જય માતાજી મિત્રો, આપણા બધાનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ. આપણે સૌ કોઈ દેવી દેવતાઓની પૂજા કરતા હોઈએ છીએ, એમનો દીપ પ્રગટાવતા હોઈએ છીએ, એમને ફૂલ અર્પણ કરતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, આપણા શાસ્ત્રમાં એક એવી વિધિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જેના દ્વારા આપણે દેવી દેવતાઓને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરી શકતા હોઈએ છીએ મિત્રો. અને આપણા શાસ્ત્રોની અંદર આના સંપૂર્ણ દેવ ઉપાસના પણ કહેવામાં આવતી હોય છે. એક એવી વિધિ મિત્રો કે જે ઋષિ મુનિઓ દ્વારા બનાવવામાં આવેલી છે, અને જો એ વિધિથી પૂજા કરવામાં આવે તો દેવી દેવતાઓ પ્રસન્ન થતા હોય છે. તો મિત્રો, એનું નામ હું તમને કહું તો ષોડશોપચાર પૂજા. ષોડશોપચાર પૂજા આ એક સંપૂર્ણ ક્રિયા છે મિત્રો, જેને અલગ અલગ 16 ભાગમાં વહેંચવામાં આવેલી હોય છે. અને જો આ ક્રિયાઓના આધારે તમે પૂજા કરો છો તો દેવી દેવતા અતિ પ્રસન્ન થતા હોય છે. એમાં આપણે કુલદેવી હોય, આપણે જે દેવીને પૂજતા હોય એ હોય, કોઈ પણ દેવી હોય, એ અતિ પ્રસન્ન થતા હોય છે. જો તમે કોઈ પણ મંત્ર જાપ કરવા માંગતા હોય, આ દેવને જાગૃત કરવા માંગતા હોય, તો એની અંદર પણ જો તમે આ પૂજાનો સમાવેશ કરો છો તો એ ઝડપથી પ્રસન્ન થતા હોય છે, દેવ ઝડપથી જાગૃત થતા હોય છે. અને આ જે ષોડશોપચાર પૂજા છે, આ દેવને રાજાની જેમ સેવા આપવાની ગુપ્ત વિધિ પણ કહેવામાં આવતી હોય છે આપણા શાસ્ત્રોમાં. આપણે ઘણા બધા લોકો હોય છે, એ રોજ આપણે માતાજીનો દીવો કરતા હોય, આપણે કુલદેવીનો દીવો કરતા હોય, માતાજીને ફૂલ પણ ચડાવતા હોઈએ છીએ, એની ધૂપ અગરબત્તી પણ કરતા હોઈએ છીએ. પણ આપણું શાસ્ત્ર એવું કહે છે કે ષોડશોપચાર વગર પૂજા અધૂરી માનવામાં આવતી હોય છે. એક વિચાર આપણે કરીએ કે જો આપણા ઘરે મહેમાન આવતા હોય તો આપણે એમને પાણી આપીએ છીએ, એમને બેસવાનું આસન આપીએ, એમને ભોજન કરાવીએ, એમને માન આપતા હોઈએ, એક સન્માન મતલબ આપતા હોઈએ કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા ઘરે આવતો હોય ત્યારે. તો એ જ વસ્તુ આપણે દેવી દેવતાઓને કરવાનું હોય છે. એમ ઋષિ મુનિઓને જે અલગ અલગ રચના કરી, જે 16 ઉપચારની જે દિવ્ય વિધિ કરવામાં આવી છે, એના વિશેની મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો એમાં છે કે આહ્વાન. આપણે જેમ કોઈ મહેમાન આવતું હોય તો એમને આવકારો આપીએ છીએ, એમ આપણે ભગવાન કે જે દેવ હોય છે એમને આહ્વાન કરવાનું હોય છે. એના પછી બીજી પ્રક્રિયા છે કે આસન. આપણે જેમ કોઈ પણ મહેમાન આવે છે એને બેસવા માટેની જગ્યા આપીએ છીએ, આસન આપીએ છીએ, એમ સેમ વસ્તુ આપણે દેવી દેવતાઓને પણ આસન આપવાનું છે. મિત્રો, સરળ ભાષામાં સમજાવવા માટે હું તમને એક મહેમાનનું ઉદાહરણ લઈ રહ્યો છું. જો તમે આના વિશે વધુ પણ સમજવા માંગતા હો તો તમે મને કોમેન્ટમાં જણાવજો. હું આની ડીપમાં માહિતી આપીશ કે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે અને શાના આધારે ને કઈ રીતના આપણે એનું આ પૂજા વિગતવાર કરવાની હોય છે, એના વિશે પણ આપણે વાત કરીશું મિત્રો. ત્રીજા નંબરનું છે પાદ્ય. પાદ્યની અંદર મિત્રો એવું છે કે જે દેવીના જે ચરણ હોય છે એના પર જલ અર્પણ કરવાનું હોય છે ચરણોમાં. તમે જો કોઈ જગ્યાએ જૂની પરંપરા ચાલુ હોય તો તમે જોતા હશો, કોઈ પણ મહેમાન આવે તો બહાર એના ચરણોમાં જલ અર્પણ કરવામાં આવતું હોય છે, એટલે કે પગ ધોઈને ઘરમાં આવતા હોય છે. એ પણ આની અંદર સમાવેશ થયેલો છે મિત્રો. ચોથા નંબરનું છે અધ્ય. અધ્ય એટલે મિત્રો કે જે જલ હોય છે એ જલની આપણે પુષ્પ, અક્ષત અને ચંદન આ બધાને મિક્સ કરીને એની અંદર પાણી ભેવરી અને અર્પણ કરવું દેવી દેવતાઓને. પાંચમા નંબરનું છે મિત્રો આચમન. આચમન એટલે આપણે જે દેવીને અર્પણ કરતા હોઈએ છીએ, જે હાથમાં ગંગાજળ લઈને જે આપણે દેવીને અર્પણ કરીએ છીએ. ગંગાજળ એટલે કે એક પવિત્ર વસ્તુ છે, આને આપણે શુદ્ધ અને પવિત્રતાનું પ્રતીક પણ માનવામાં આવતું હોય છે મિત્રો. એ આપણે અર્પણ કરવાનું હોય છે. એના પછી અભિષેક એટલે કે દેવી શક્તિને જાગૃત કરવાની હોય છે મિત્રો. અભિષેક એટલે આપણે જે દેવીને જાગૃત મતલબ કે આપણે જે સ્નાન કરાવતા હોઈએ છીએ,
આપણે જે માતાજીની જે મૂર્તિ હોય એમને આપણે સ્નાન કરાવવાનું હોય છે. એને આપણે પાણી વડે અથવા તો તમે દૂધ વડે પણ એને સ્નાન કરાવી શકો છો મિત્રો. સ્નાન કરાવ્યા પછી આપણે આવે છે વસ્ત્ર, એટલે કે દિવ્ય શૃંગાર. આપણે જે માતાજી માટે જે વસ્ત્ર લાવ્યા હોય છે એ વસ્ત્ર માતાજીને અર્પણ કરવાના હોય છે સ્નાન કરાવ્યા પછી. એના પછી યજ્ઞોપવિત. યજ્ઞોપવિત વિશે તો મિત્રો તમે જાણતા હશો કે જેને આપણે જનોઈ કહેતા હોઈએ છીએ. એ આપણે દેવીને અર્પણ કરવાની હોય છે મિત્રો. એ અર્પણ કર્યા પછી જે ગંધ એટલે કે જે માતાજી હોય છે, દેવ હોય છે, એમનો ચંદન અથવા તો કોઈ પણ સુગંધિત લેપ આપણે અર્પણ કરવાનો હોય છે. અને આ અર્પણ એટલા માટે કરવાનું હોય છે કે એ શીતળતા અને પવિત્રતાનું, સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવતું હોય છે. એટલા માટે આપણે એમને લેપ અર્પણ કરતા હોઈએ છીએ મિત્રો. એ પછી આવે છે પુષ્પ. પુષ્પ આપણે દેવી દેવતાઓને જે આપણે પુષ્પ હોય છે એ એમના ચરણોમાં અર્પણ કરવાનું હોય છે. આ પુષ્પ અર્પણ કરવાનું એટલા માટે હોય છે કે ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવતું હોય છે જે પુષ્પ હોય છે એને. એટલે આપણે દેવી દેવતાઓના ચરણોમાં અર્પણ કરવાનું હોય છે મિત્રો. એ પછી આપણે ધૂપ. ધૂપ એટલે કે દેવીને આપણે ધૂપ અર્પણ કરવાનું હોય છે કે જેના કારણે આસપાસનું વાતાવરણ છે એ અતિ પ્રસન્ન થતું હોય છે મિત્રો. એ જગ્યા પરથી દોષ, નકારાત્મક દૂર થતી હોય છે અને જે વાતાવરણ છે એની અંદર એક પવિત્ર ભાવ ઉત્પન્ન થતો હોય છે. આના માટે આપણે ધૂપ કરવાનો મિત્રો આવતો હોય છે. એના પછી દીપ. તો દીપ વિશે તો મિત્રો તમે જાણતા જ હશો કે દીપ એટલે પ્રકાશ, જ્ઞાન અને મંગલનું પ્રતીક માનવામાં આવતું હોય છે. તમે જ્યાં પણ દીપ પ્રગટાવો છો ત્યાંથી જે અંધકાર છે એ દૂર થતો હોય છે અને એક પ્રકાશનું પ્રતીક માનવામાં આવતું હોય છે જે આપણે દેવી દેવતાના ચરણોમાં આપણે દરરોજ, હું તો કહું છું કે આપણે અર્પણ કરતા હશું મિત્રો. એ દીપ પ્રગટાવવાનું છે. એના પછી આપણે માતાજીને ભોગ આપવાનો છે. આપણે એને નૈવેદ્ય પણ કહેતા હોઈએ છીએ. દેવી દેવતાઓને જમાડવાનું હોય છે. એ જમાડવાની અંદર આપણે માતાજીની જે મતલબ જે બી એમને જમાડવા માટે તૈયાર કર્યું હોય ભોગ એમને અર્પણ કરવાનું હોય છે. નૈવેદ્ય આપ્યા પછી આપણે આવે છે તાંબુલ, એટલે કે આદરનું એક પ્રતીક માનવામાં આવતું હોય છે. તાંબુલ આપણે એટલે કે જે પાન હોય છે, પાનની અંદર જે આપણે બધું મિક્સ કરીએ છીએ એ મિક્સ કરીને આપણે માતાજીને અર્પણ કરવાનું હોય છે. જનરલી આપણે એવું કહીએ તો કોઈ પણ આપણા ઘરે મહેમાન આવ્યું હોય તો મહેમાન જ્યારે આપણે ખાઈને ઊભા થાય એટલે આપણે એમને મુખવાસ આપતા હોઈએ છીએ. આ એ જ વસ્તુ છે મિત્રો, તાંબુલ, જે આપણે દેવી દેવતાઓને અર્પણ કરવાનું હોય છે. અને એ પછી છે માતાજીની આરતી. મિત્રો, માતાજીની આરતી એ પ્રકાશ, ભક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવતું હોય છે. દિવ્ય ઉર્જાનું આહ્વાન કરતું એટલે માતાજીની આરતી. આરતી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે સાંજના સમય અથવા તો સવારના સમયે માતાજીની આરતી થતી હોય છે. આ પણ એક દિવ્ય ઉર્જાનું પ્રતીક માનવામાં આવતું હોય છે. અને આના પછી જે છેલ્લા આપણે કહીએ તો પ્રદક્ષિણા અથવા તો એને પ્રણામ પણ કહી શકાય અને નમસ્કાર પણ કહી શકાય છે મિત્રો. દેવીને આ સંપૂર્ણ કર્યા પછી બે હાથ જોડીને નમન કરવાના છે મિત્રો. આ શ્રદ્ધા, સમર્પણ અને આભારનું પ્રતીક માનવામાં આવતું હોય છે. તો આ સંપૂર્ણ 16 પ્રક્રિયા એટલે આપણે આને ષોડશોપચાર પૂજન તરીકે ઓળખીએ છીએ મિત્રો. આ પૂજા તમે સંપૂર્ણ કરો છો એના પછી કોઈ પણ દેવી દેવતાનો તમે એનો મંત્ર હોય તો એનો જાપ કરો છો તો એ સરળતાથી પ્રસન્ન થતા હોય છે. દેવી દેવતાઓ જાગૃત થતા હોય છે. અથવા તો તમે આ સંપૂર્ણ પ્રક્રિયાથી તમે તમારી કુલદેવીને જો પૂજન કરો છો તો તમારી કુલદેવી પણ અતિ પ્રસન્ન થતી હોય છે મિત્રો. અને આ વિધિ એ આપણા શાસ્ત્રોની અંદર આપેલી છે. જેમ મેં તમને આ વિધિ જણાવી એ સરળ વિધિ છે મિત્રો. આપણા ઘરે મહેમાન આવતા હોય તો આ જ વિધિ પ્રમાણે આપણે એમની મતલબ સેવા પૂજા કરતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ આવે તો એમને આવકારો આપવાનો, બેસવાનો, એના ચરણ ધોવાના. પણ આપણે કેવું કરીએ, સ્નાન નથી કરાવતા હોતા. અત્યારે ધીરે ધીરે લુપ્ત થતું ગયું. પણ આપણે દેવી દેવતાઓને આ સંપૂર્ણ વિધિથી જો તમે કરો છો અને પૂજા કરો છો તો એ ખૂબ જ પ્રસન્ન થતી હોય છે મિત્રો. અને મારું એવું કહેવું છે કે જો દેવી દેવતાઓની આ સંપૂર્ણ વિધિથી પૂજા કરવી જોઈએ મિત્રો.
જેનાથી આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે, આપણા દેવી દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન થતા હોય છે, અને કોઈ પણ આપણું કાર્ય હોય છે એ સરળતાથી પૂર્ણ થતું હોય છે મિત્રો. જો આના વિશે મિત્રો તમે વધુ માહિતી જોવા માંગતા હોય તો મને તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આ પૂજામાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે, અને મેં તમને જે બેઝિક માહિતી આપી એનાથી વધુ જો માહિતી તમારે જોઈએ કે કઈ રીતના આનું પૂજન કરવાનું હોય છે, તો એના વિશે જો તમે મને કોમેન્ટમાં કરો છો તો હું તમને એના વિશે પણ જણાવીશ મિત્રો. અને આ સંપૂર્ણ પૂજાથી મિત્રો એટલું યાદ રાખવું કે દેવી દેવતા તો પ્રસન્ન થાય જ છે, પણ આપણા જે જીવનમાં અટકાયેલો કાર્ય હોય છે એ પણ ગતિ આવતી હોય છે, એટલે કે ઝડપથી પૂર્ણ થતી હોય છે. જે નજર દોષ અથવા તો જે ઘરમાં અશાંતિ રહેલી હોય છે એ પણ દૂર થઈ અને ઘરમાં સુખ શાંતિ આવતી હોય છે મિત્રો. અને ઘણા તાંત્રિકો અને જે ગુપ્ત ઉપાસકો છે એ આ વિધિને સામાન્ય પૂજા કરતાં વધુ પ્રભાવશાળી મિત્રો બનાવતા હોય છે. જે આપણે ઋષિ મુનિઓ કહો કે જે તાંત્રિકો કહો એ આ પૂજાનો ઉપયોગ કરતા હોય છે. તમે ઘરમાં કોઈ પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, ત્યારે આપણે જ્યારે બ્રાહ્મણને બોલાવીએ છીએ પૂજન માટે, તો તમે જોશો તો મિત્રો આ સંપૂર્ણ રીતે એ પૂજા કરશે, સ્નાન કરાવશે, જનોઈ આપશે, આ સંપૂર્ણ વિગતવારે પૂજા કરાવે છે. એ આ જ વસ્તુ છે મિત્રો, અને આ તમે પણ ઘરે બેસીને કરી શકો છો મિત્રો. જો આના વિશે તમારે વધુ ડીપ જોઈએ તો તમે મને જણાવજો મિત્રો. સોરી મિત્રો. અને આ પૂજા એ માત્ર સામાન્ય પૂજા નથી, પણ 1604 પૂજા છે મિત્રો. જો આના વિશે તમને માહિતી છે કે નહીં એ પણ તમે મને જણાવજો. અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો મિત્રો. અને જો તમારે અન્ય કોઈ વસ્તુની જરૂરિયાત હોય દેવી દેવતા વિશે તો પણ તમે મને જણાવી શકો છો. તો મળીએ મિત્રો આગળની નવી માહિતી સાથે. ત્યાં સુધી આવી ગુપ્ત ધાર્મિક માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય માતાજી, હર હર મહાદેવ, જય કાલભૈરવ.